તો હેલો ફ્રેન્ડ્સ એન્ડ શિક્ષક મિત્રો, હમણાં આપણે જીસેટ નું ફોર્મ જે ઈ કઈ રીતે ભરવું એનો વિડીયો આપણે મૂક્યો હતો. અને જીસેટ નું ફોર્મ ભરવાનું છે તો જીસેટ ની એક્ઝામ છે હમણાં ડિસેમ્બરમાં આવવાની છે. એમાં છે શું તો કે ભાઈ આપણે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે આપણે નોકરી કરવાની હોય તો એના માટે આ જીસેટ ની પરીક્ષા શું કરવી પડે? પાસ કરવી પડે. અને જીસેટ ની પરીક્ષા પાસ કરવા માટે આપણે શું કરવું પડે? તૈયારી કરવી પડે. તો તૈયારી કરવા માટે આપણે અત્યારે જીસેટ ની પરીક્ષાની તૈયારી કરવા માટે બિલકુલ ફ્રી બેન્ચ આપણે શું કરવામાં આવી છે? બહાર પાડવામાં આવી છે. કોણે બહાર પાડી છે? તો કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીએ નહીં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શું કરી છે? બહાર પાડી છે. અને આ બેન્ચમાં ભાગ લેવો હોય તો આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, એનો ટાઈમિંગ શું છે, એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે રજીસ્ટ્રેશન કરવા માટે, અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ બેન્ચ ચાલુ રહેશે, તો બધી જ વસ્તુ તમને આ વિડીયોમાં ખબર પડશે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોઈ લેજો, તમને મસ્ત રીતે સમજાઈ જશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને ચાલુ કરીએ છીએ આપણે વિડીયો. તો સૌથી પહેલા તો તમારે કોઈ પણ બ્રાઉઝર, એટલે કે હું તો ક્રોમ બ્રાઉઝર વાપરું છું, એટલે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને અહીંયા લખવાનું છે કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓરિજિનલ ઓફિશિયલ વેબસાઇટ આવી જાય. એમાં સૌથી પહેલું અહીંયા હોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે. હોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે કંઈક ઇન્ટરફેસ દેખાશે. તો અહીંયા તમારે સ્ટુડન્ટ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્ટુડન્ટ્સ ઉપર રાખશો એટલે અહીંયા નીચે આવશે સીસીડીસી. સીસીડીસીમાં તમે ક્લિક કરશો એટલે આપણને અહીંયા આવું કંઈક દેખાશે. અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરશી એટલે અહીંયા આપણને દેખાય છે અપડેટ્સમાં સૌથી પહેલું છે જીસેટ પેપર 1 કોચિંગ પ્રેસ નોટ 2024-25 એપ્લિકેશન ફોર્મ. એટલે આપણે પેપર જીસેટમાં પેપર 1 દેવું હોય અને એની આપણે તૈયારી કરવી હોય અને એના આપણે કોચિંગ ક્લાસ લેવા હોય તો અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તદ્દન ફ્રી બેન્ચ બહાર પાડવામાં આવી છે. તો અહીંયા આપણે ક્લિક કરીએ અને આપણે પ્રેસ નોટ જોઈ કે શું છે. તો અહીંયા પ્રેસ નોટ છે. સૌથી પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખેલું છે. પ્રેસ નોટમાં એવું લખેલું છે ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજમાં અધ્યાપક થવા માટે આગામી ડિસેમ્બર 2024માં યોજાનારી જીસેટ ની પરીક્ષા છે એ ફરજિયાત કરી છે અને અધ્યાપક તરીકે કારકિર્દી ઘડવા બદલ તેમાં ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિનામૂલ્ય તાલીમ માટે જોડાવાની ઉત્તમ તક આપવામાં આવી છે. એટલે આમાં કોઈ પણ જાતની સાવ કાંઈ ફી નથી. તમે સાવ ફ્રીમાં આવી તાલીમ મેળવી શકો છો. તો આમાં આપણે જરૂરથી લાભ લેવાય. બરાબર, ચાલો. તો જીસેટ ની કોચિંગ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુજીસી ની 12મી યોજનાની માર્ગદર્શિકા મુજબ એસસી એસટી અને ઓબીસી અને જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ હોય એ વિના મૂલ્યે જીસેટ જનરલ પેપર નંબર 1 ની તાલીમ બેન્ચ છે એ 18 સપ્ટેમ્બર 2024 ને બુધવારથી 18 સપ્ટેમ્બર થી છે એ આ ચાલુ થઈ જશે. ટાઈમ શું છે જોવો તો કે ભાઈ ટાઈમ છે સવારે 9 થી 11 વાગ્યા સુધીનો ટાઈમ છે શરૂ કરવામાં આવેલ છે. અને જીસેટ કોચિંગ સેન્ટર છે એ ઉમેદવારોએ યુજીસી માન્ય અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા તો અંતિમ વર્ષનો અનુભવ અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો એ જ લાભ લઈ શકશે. એટલે કે ભાઈ જો યુજીસી માં માન્ય અનુસ્નાતક પદવી એટલે કે ભાઈ જે પીજી પોસ્ટ ગ્રેજ્યુએટમાં એને થઈ ગયું હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં છેલ્લા સેમમાં અથવા તો છેલ્લા યરમાં અભ્યાસ કરતા હોય એવા જ વિદ્યાર્થીઓ છે એ શું આમાં લાભ લઈ શકશે. પછી આગળ વાત કરીએ તો ઉપરોક્ત તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા આર્ટ્સ, કોમર્સ અને વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ છે એ નેટસેટ કોચિંગ સેન્ટર છે એ સીસીડીસી ગ્રાઉન્ડ ફ્લોર છે એ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ આવેલું છે. ત્યાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે એની પાછળ છે સીસીડીસી નું સેન્ટર છે એ ત્યાં છે. એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તારીખ 17/9/2024 ને મંગળવાર સુધી જે બેન્ચ ચાલુ થવાની છે એના આગલા દિવસ સુધી રજીસ્ટ્રેશન ફોર્મ છે. રજીસ્ટ્રેશન સાથે શું કરવાનું છે, એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના તો કે ભાઈ એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, પછી જીસેટ પરીક્ષા આપણે ફોર્મ ભર્યું હોય એની ઓનલાઈન ફોર્મ ભરેલ ફોર્મની ઝેરોક્સ પણ જોડવાની છે, પછી છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ જોડવાની છે, જાતિનો દાખલો, નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ સાથે લાવવાનું રહેશે અને મર્યાદિત સમયમાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે
આમાં કરવાનું રહેશે. એટલે આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત જોશે. અને આ છે રજીસ્ટ્રેશન કરવાનું ફોર્મ છે એ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તો એ હું હમણાં તમને કહી દઉં છું. અને આ રીતે આખી વસ્તુ છે આપણે ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા ઘણી બધી મસ્ત રીતે તાલીમ આપવામાં આવશે કે ભાઈ જે આપણે પોસાય એમ ન હોય, ઘણા બહાર છે એ ઘણા બધા રૂપિયા લેતા હોય કોચિંગ સેન્ટર વાળા, તો અહીંયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિના મૂલ્યે સાવ ફ્રીમાં કોચિંગ બહાર પાડવામાં આવ્યું છે. લાગુ કોને પડશે? જેને માસ્ટર ડિગ્રી કરેલી હોય એને, પીજી કરેલું હોય એને, પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોય એને જ લાગુ પડશે. બાકી યુજી કરતા હોય એને લાગુ પડશે નહીં. ચાલો, તો અહીંયા લખેલું છે ડાઉનલોડ જીસેટ પેપર 1 એપ્લિકેશન ફોર્મ. તો અહીંયા ક્લિક કરશો એટલે આવું આખું ફોર્મ ખુલશે અને આ ફોર્મ છે એ તમે ભરી દેશો એટલે તમને કોચિંગ છે એ ફ્રીમાં તમે કરી શકશો. તો એપ્લિકેશન ફોર જીસેટ કોચિંગ પેપર 1, તો અહીંયા નામ લખવાનું છે આખું કેપિટલમાં, પછી ફાધરનું નામ, પછી ફાધરનું પ્રોફેશન, શું કામ કરે છે, ડેટ ઓફ બર્થ લખવાની છે, ડિપાર્ટમેન્ટ, કોલેજ, કઈ કોલેજમાં છો તમે, જીસેટ રજીસ્ટ્રેશન નંબર, જીસેટનું ફોર્મ ભર્યું હોય તો રજીસ્ટ્રેશન નંબર એના લખવાના છે, તમારું પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે, વોટ્સએપ નંબર અને મેલ આઈડી લખવાનું છે. પછી કેટેગરી, કઈ કેટેગરીમાં આવો છો, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, ઈડબ્લ્યુએસ, જનરલ, જે કેટેગરી હોય એ બાજુમાં લખવાનું છે. પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન, છેલ્લે કઈ ડિગ્રી, તો કે અત્યારે આપણે પીજી ચાલુ છે અથવા તો એમએ હોય અથવા તો શું હોય એમકોમ હોય અથવા તો બીજી કોઈ પણ ડિગ્રી, પણ માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. અને કઈ ડેટ, જે ડેટે તમે શું ફોર્મ દેવા જાવ એ ડેટ આવશે. પછી અહીંયા તમારી સિગ્નેચર કરવાની ને આટલા ડોક્યુમેન્ટ છે એ સાથે જોડવાના, પીજી માર્કશીટ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, લિવિંગ સર્ટિફિકેટ છે, ઓબીસી નોન ક્રિમિનલ છે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. બેન્ચ ટાઈમિંગ જો એમાં આપેલો છે, બેન્ચ ટાઈમિંગ છે એ સવારે 9 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી, સવારે 9 થી સવારે 11, 2 કલાક છે એ આખો કોચિંગ સેન્ટર ચાલુ રહેશે. તો અહીંયા તમારે જરૂરથી તમે ફોર્મ ભરજો. અને આ કોને લાગુ પડશે? તો કે ભાઈ રાજકોટમાં છે અથવા તો એના આજુબાજુના ગામડામાં રહેતા હોય એવા બધા જ વિદ્યાર્થીઓને લાગુ પડશે, અથવા તો બાર ગામના વિદ્યાર્થી હોય અને એ રાજકોટમાં આવી અને જે હોસ્ટેલમાં રહેતા હોય, સમરસ હોસ્ટેલમાં રહેતા હોય, આવા બધા જ વિદ્યાર્થીઓને જે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો એમને પણ આ લાગુ પડશે. તો જરૂરથી તમે જીસેટનું ફોર્મ ભરજો. તો હવે આ જીસેટની માહિતી, હવે આ વિનામૂલ્યે બેન્ચ ચાલુ કરી એની માહિતી તમને ન ખબર હોય અને આ વિડીયો દ્વારા ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા આવા કોઈ શિક્ષક મિત્રો હોય કે જેમને જીસેટની પરીક્ષા આપવાની હોય અને એમને ખબર ન હોય તો આ વિડીયોને શું કરી દેજો, શેર કરી દેજો. બાકી આપણે મળીએ કંઈક અલગ જ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.